દર્શક મિત્રો, કોરોનાથી તો અહીંયા કદાચ આપણને છુટકારો મળી ગયો છે, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ઘણા સમયથી મોંઘવારી વધી રહી છે ને કોરોના કાળ પછી આપણે જોઈ રહ્યા છીએ કે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે હવે ગરમીની સાથે સાથે આ મોંઘવારીથી પણ જનતા અહીંયા ત્રસ્ત જોવા મળી રહી છે। મોંઘવારીએ એક રીતે જાણે કે અહીંયા સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। ખાસ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ફુગાવો વધે ઘટે એનાથી જનતાને ડેફિનેટલી ફરક પડતો હોય છે, પરંતુ એના કરતાં સીધો ફરક એ પડતો હોય છે કે આજે મારા ઘરનું કરિયાણું લાવવાનું છે અને ત્યાં હવે કેટલો ભાવ વધારો મને નડવાનો છે, અને સીધી રીતે નડે છે કારણ કે શાકભાજી, કરિયાણું, ઈંધણ, પેટ્રોલ અને સાથે વીજળી આ તમામ બાબતોમાં આપણે ભાવ વધારો જ્યારે હવે જોઈ રહ્યા છીએ ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું એ મુશ્કેલ બનતું આપણને જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે આપણે જણાવી દઈએ કે જે જથ્થાબંધ ફુગાવો છે, જે આ તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એ જ અસર જોવા મળી રહી છે। આ જે જથ્થાબંધ ફુગાવો છે એ વિક્રમજનક સ્તરે પહોંચી જતા આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એક વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। આખરે આ મોંઘવારી વધવાનું કારણ કેવી રીતે આપણે એનાથી છુટકારો મેળવી શકીએ છીએ, અથવા તો હવે તાત્કાલિક ધોરણે જો ક્યાંક અહીંયા રાહત મેળવવી હોય તો સરકાર તરફથી કેવા પગલાં લેવાવા જોઈએ અને શું સરકાર એ પગલાં લેશે કે કેમ, આવા અનેક સવાલો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે મોંઘવારી માઝા મૂકી રહી છે, તો બીજી તરફ અહીંયા બેરોજગારી પણ એટલું જ સતાવી રહી છે। કદાચ આંકડા અલગ અલગ રાજ્યના જોઈએ તો રોજગારીને લઈ અને ચિત્ર સારું બતાવવામાં આવતું હશે, પરંતુ વાસ્તવિકતા શું છે એ કદાચ એનાથી વિપરીત જોવા મળતી હોય છે। તો આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, સાથે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। કાર્તિકેય ભાઈ, અત્યારે હાલ દેશની સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ચોક્કસ કોરોના કાળમાં અનેક પેકેજો આપવામાં આવ્યા, કોરોના કાળ પછી કદાચ અહીંયા રાહતની આશા જનતાને હોય એ સ્વાભાવિક છે, સીધી અસર અહીંયા ધંધા રોજગાર પર પડી હતી, પરંતુ અહીંયા રાહત તો ન મળી પરંતુ વધુ એક મોંઘવારીની લપડાક મળી છે। કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? તો ફુગાવો વિક્રમજનક રીતે આગળ વધી રહ્યો અને અમે તો 2-3 વર્ષ પહેલા જ આ સંભાવના વ્યક્ત કરી ચૂક્યા હતા કે જો આ રીતે જ પરિસ્થિતિ ચાલશે તો આવનારા દિવસોમાં મોંઘવારી વધશે। કોરોના કાળની પણ આમાં અસર છે, કારણ કે એક તો ઇકોનોમિક્સ વાળાને ખબર છે કે દેશ જો 2 વર્ષ પોતાનું ઉત્પાદન ને બધું બંધ કરીને બેઠો હોય અને એ 2 વર્ષ દરમિયાન સરકાર માત્ર રાહતો આપે, નાણું આપે, પ્રજામાં પૈસા જાય તો એ પૈસા અંતે તો બજારમાં જ આવવાના છે। સામાન્ય સંજોગોમાં 1-2% ભાવ વધારો હોય છે, જેને વિકાસલક્ષી અથવા તો અર્થતંત્રને ચાલવા માટે લોકો કહેતા હોય છે કે આ જરૂરી છે। પછી 6-7% ભાવ વધારો શરૂ થાય ત્યારે લોકોને ધ્યાન જતું હોય છે કે આ ભાવ વધવા માંડ્યા અને લોકો એની ચર્ચા કરતા હોય છે, પણ 12-15% દરે ભાવ વધવા માંડે એટલે ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યો। એકચ્યુઅલી અત્યારે ભાવ વધારો ભારતમાં ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યો છે અને આ લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે। એક દિવસમાં એને એક સ્વિચ બંધ કરો અને ફુગાવો બંધ થઈ જાય એવી રીતે બંધ થવાનો નથી। ફુગાવાને ભારતના સંદર્ભમાં જો મૂળભૂત તો પુરવઠા સાઈડે એટલે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ એટલો બધો ભાવ વધારો થઈ ગયો છે, જેની હમણાં પણ આપણે વાત કરી કે આપણે બહુ સામાન્ય નાગરિક બધા જ જાણે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ વધે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધે એટલે ટ્રાન્સપોર્ટ થતી દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું બધાની કિંમતમાં વધારો થાય। અમે ઘણી વખત અર્થશાસ્ત્રમાં છોકરાઓને ગમ્મતમાં શીખવાડીએ છીએ કે દૂધ તો 1000 રૂપિયાનું છે, દાખલા તરીકે જે ટેન્કર ભરાયું એમાં, પણ એ ટેન્કરને ચલાવવા માટે 1000 રૂપિયાનું જો ડીઝલ વપરાય છે તો તમારા સુધી પહોંચતા એ દૂધ 2000 રૂપિયાનું થઈ જાય છે। અને એ ટેન્કર જો ટોલટેક્સ વાળા રસ્તા ઉપરથી પસાર થાય અને ટોલટેક્સ 1000 રૂપિયા ભરે તો એ દૂધ તમારા સુધી પહોંચતા 3000 રૂપિયાનું થઈ જાય છે। એટલે ભાવ વધારો પુરવઠા બાજુથી છે, દૂધ વેચનારને 3000 રૂપિયા પડ્યું
એટલે તમારી પાસેથી 3,500 કે 4,000 રૂપિયા વસૂલ કરશે. એટલે આ જ વાત અનાજમાં લાગુ પડે છે, આ જ વાત શાકભાજીમાં લાગુ પડે છે. આપણે ચર્ચાઓ હંમેશા નાની નાની રોજિંદી વસ્તુઓની કરતા હોઈએ છીએ, સારી વાત છે. પણ શિક્ષણમાં તમે મેડિકલ કોલેજમાં એક ડોક્ટર જ જો 1.5-2 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી થતો હોય તો એ ડોક્ટર 2-4 રૂપિયામાં કોઈની સારવાર કરવાનો જ નથી. એ 400-500 રૂપિયામાં જ સારવાર કરવાનો છે. રૂપિયા એને લેવા જ પડવાના છે. તો બેઝિક કોસ્ટ એટલી બધી વધી ગઈ છે કે કિંમત નક્કી કરનારો ઈચ્છે તો પણ નીચી કિંમત રાખી શકવાનો નથી. આગળ ઉપર આપણે વાત કરીશું, પણ આ ચિંતાજનક અને 72% ભાવ વધારો છે, જે ખરેખર સામાન્ય પ્રજાને માટે ખૂબ અઘરો છે. જી બિલકુલ. અહીંયા કાર્તિકેયભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશું કે આ ફુગાવો નક્કી કેવી રીતે થતો હોય છે, એનો બેઝ આખરે શું રહેતો હોય છે? જ્યાં સુધી સામાન્ય રીતે જો અહીંયા વાત કરીએ તો અત્યારે હાલ લગભગ 2011-12નો બેઝ છે. 2017 પહેલાં જથ્થાબંધ ફુગાવાની ગણતરી એ 2004-5ના બેઝને વર્ષ ગણી અને કરવામાં આવતી હતી. તો આખરે આપણને અહીંયા કેટલું અસર કરતું હોય છે? ફુગાવાની જે આંકડાકીય રજૂઆત છે, ટકાવારી આપણે જે આપીએ છીએ, એ હંમેશા આધારિત હોય. ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સમાં એક સૂચકાંકનો કન્સેપ્ટ છે કે આપણે આમ પણ તુલનાત્મક કોઈ પણ બાબત હોય એ કોઈ એક આધાર સાથે હોય કે આ તારીખે જન્મ્યો એ માણસને આજે આટલા વર્ષ થાય, તો પહેલા એક આધાર જોઈએ. એવી રીતે ફુગાવો માપવા માટે પણ એક આધાર હોય છે કે ભાઈ 1960માં શું ભાવ હતો, 1960માં જે ભાવ છે એને 100 એ મૂકી દો તો અત્યારે 2022માં એમાં કેટલા ટકાનો વધારો થયો. હવે 1960ના ભાવ સાથે 2022ની તુલના કરવી અતાર્કિક લાગે, તો પછી 2000ની સાલ સાથે તુલના કરો કે ભાઈ 2000માં જે ભાવ હતો એના 22માં કેટલો ભાવ થયો. પણ આધાર બદલવામાં આવે છે. સરકાર લગભગ દર 10 વર્ષે આધાર વર્ષ બદલી કાઢે છે અને એ આધાર સાથે તુલના કરવામાં આવે છે. હવે હું સાદો મુદ્દો એ પણ આપી દઉં કે અર્થતંત્રમાં તો હજારો વસ્તુઓ હોય અને દરેકના ભાવ બદલાતા હોય. એટલે દરેકના ભાવના જુદા જુદા સૂચકાંક કરવાને બદલે એક એવો સૂચકાંક તૈયાર કરવામાં આવે છે જેમાં જીવન જરૂરી પ્રતિનિધિરૂપ બધી જ વસ્તુઓ આવી જાય. અને પછી બે પ્રકારના એમાં મોટે ભાગે એક છૂટક વસ્તુઓનો ભાવાંક, એક જથ્થાબંધ વસ્તુઓનો ભાવાંક. એટલે કે રોજબરોજ એકચ્યુઅલી આપણને તો અસર કરે છે છૂટક વસ્તુઓનો ભાવાંક, કારણ કે રોજબરોજ જે ભાવ વસ્તુઓમાં ફેરફાર થાય છે એની અસર આપણા ઉપર પડે છે. એક જથ્થાબંધ ભાવાંક હોય છે જે મેઇન બજારોના ભાવો, આખા દેશના અગ્રણી બજારોમાંથી ભાવો લઈ અને નક્કી કરવામાં આવે છે. પણ મૂળ આ એક સરેરાશની પદ્ધતિ છે, સ્ટેટિસ્ટિકનો ઉપયોગ છે અને કોઈ એક વર્ષે આધાર ભાવોને લઈ અને આ વર્ષે જીવન જરૂરી, માનો કે આપણે તો રોજિંદા જીવનમાં 10-12 વસ્તુઓ વાપરીએ છીએ અથવા 100 વસ્તુઓ વાપરીએ છીએ, પણ 100 વસ્તુ આપણને એક સરખી અસર નથી કરતી. દૂધ આપણે રોજ વાપરીએ છીએ એટલે દૂધનો ભાવ, અનાજ આપણે રોજ વાપરીએ છીએ તો અનાજનો ભાવ, સાબુ કોસ્મેટિક આપણે રોજ વાપરીએ છીએ, તો એવી 15-20 જીવનની રોજિંદી વસ્તુઓ લેવામાં આવે છે અને એના ભાવોમાં શું ફેરફાર થયો છેલ્લા 5 વર્ષમાં કે 10 વર્ષમાં એના આધારે એક આંક નક્કી કરવામાં આવે છે જે સરેરાશ બતાવે. ફુગાવો હંમેશા સરેરાશ કરતા થોડો વધારે જ હોય, કારણ કે અનેક વસ્તુઓના ભાવ વધારાની અસર પડતી હોય. અને જથ્થાબંધ ભાવાંક જ્યારે જોવાય ત્યારે તો શિક્ષણની ફી કેટલી વધી, આરોગ્ય સુવિધાઓનો ખર્ચો કેટલો વધ્યો, ટ્રાન્સપોર્ટેશન કેટલું વધ્યું, એ પણ એમાં ઉમેરવામાં આવે છે. સિદ્ધાર્થભાઈ આપની પાસે આવવા માંગીશું. જે રીતે અહીંયા અમે શરૂઆતમાં કહ્યું કે જનતાને આશા એ હોય કે હવે થોડી ઘણી રાહત મળે અને ઘણી બધી જગ્યાએ આપણે એ પણ જોયું છે કે ક્યાંક જે નિયમિત રીતે પગાર વધારો થતો હોય, અહીંયા સીધી વાત આપણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે કરીએ તો ક્યાંક ને ક્યાંક તેમાં પણ હજી સુધી ગાડી પાટા પર આવેલી જોવા નથી મળી અને ઉપરથી અહીંયા મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ને જે રીતે અહીંયા ફુગાવાનો દર સામે આવી રહ્યો છે, હજી આવનારા સમયમાં મોંઘવારી વધશે એવું લાગી રહ્યું છે, ત્યારે આ સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એ પ્રમાણે ભવિષ્યની વોટ નેક્સ્ટ, હવે શું થશે? મોંઘવારી તો આવી ગઈ, તો હવે પરિસ્થિતિ એ આવશે કે ક્યાંક ને ક્યાંક સ્ટેગફ્લેશન આવશે. સ્ટેગફ્લેશન એટલે કે ઇન્ફ્લેશન પણ હોય અને ડિફ્લેશન હોય, અને ત્રીજું નવું નામ છે સ્ટેગફ્લેશન. એટલે એક સમયે લોકોની આવક સ્થિર થઈ જશે અને બીજી બાજુ મોંઘવારી વધતી જશે. એટલે કે મારી આમદની 98 અને ખર્ચો રૂપિયો થશે, એને સ્ટેગફ્લેશન કહેવાય.
જે પ્રમાણે રિઝર્વ બેન્કે ફિસ્કલ મોનેટરી પોલિસી હોય અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો કેન્દ્ર સરકારો પણ એની રીતે પ્રયત્ન કરતી હોય છે, રાષ્ટ્રીયકૃત બેન્કો પણ પ્રયત્ન કરતી હોય છે દરેક દેશની, અમેરિકાની હોય, જાપાનની હોય, ઇંગ્લેન્ડની હોય, પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ હોય કે ભારત હોય. તો રિઝર્વ બેન્કે જે રેપો રેટમાં વધારો કર્યો છે તો આપણે સૌએ જાણ્યું કે એનાથી ઈએમઆઈ મોંઘા થયા, લોન મોંઘી થઈ. મોંઘી થઈ એ વસ્તુ સારું, મોંઘું થશે એટલે શું થશે, લોકોના ખીચા ઉપર ભાર પડશે. જે ઈએમઆઈ પેલા 1000 રૂપિયા પડતો તો એ હવે 1200 રૂપિયાનો પડશે. એટલે લોકોની ખરીદ શક્તિ ઘટી, એટલે કે બજારમાંથી નાણું ઓછું થશે, રૂપિયો ઓછો થશે. રૂપિયો ઓછો થશે એટલે માંગ ઓછી થશે, માંગ ઓછી થશે, ડિમાન્ડ ઓછી થશે, ડિમાન્ડ ઓછી થશે એટલે શું થશે, મંદીની પરિસ્થિતિ આવશે. સમયની સાથે એક બાજુ મોંઘવારી અત્યારે છે, તમે સિમેન્ટ સેક્ટર લઈ લો, સિમેન્ટમાં મોંઘવારી, સિમેન્ટો મળતી નથી. સિમેન્ટ છે, કોટન છે, ટેક્સટાઇલ, કપડા મોંઘા થશે. મેટલ ક્યાં ક્યાં વપરાય છે, દરેક જગ્યાએ મેટલ વપરાય છે એટલે કે ઓટોમોબાઈલ મોંઘું થશે. ક્રૂડ ઓઇલ મોંઘા છે એટલે કે પેટ્રોલિયમ પેદાશો મોંઘી છે. તો એક બાજુ મોંઘવારી ચાલી રહી છે, એક બાજુ આરબીઆઈ મોનેટરી પોલિસી અને સરકાર ફિસ્કલ પોલિસી અર્થતંત્ર ઉપર ગાડીઓ કસી રહી છે કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક લિક્વિડિટી છે, નાણાંની પ્રવાહિતા છે ઓછી થાય. કારણ કે કોરોનાના સમયમાં જોયું તો સરકારે નાણાંની કોથળી છૂટી મૂકી દીધી હતી, એટલે લોકોમાં 2 વર્ષથી જે બંધાયેલા હતા તો એ છૂટ્યા તો લિક્વિડિટી વધી ગઈ. લિક્વિડિટી નાણાંની પ્રવાહિતા વધી ગઈ એટલે શું થયું કે માંગ વધતી ગઈ, માંગ વધીને પુરવઠો સીમિત હતો એટલે કે જે પ્રમાણે આપણે બ્લેકમાં ટિકિટો કેવી લઈએ, હાઉસફુલનું પાટિયું લાગ્યું હોય તો ભાઈ બ્લેકમાં ટિકિટ આપ, એવી રીતે પુરવઠો સીમિત હતો અને માંગ વધી ગઈ એટલે મોંઘવારી માજા મૂકતી ગઈ. અને એમાં કઠણાઈ આવી કે આ વૈશ્વિક પરિબળોમાં યુદ્ધ થયા એટલે સાયકોલોજી, માનસશાસ્ત્રનો અભ્યાસ એવું કહે છે લોકોને ડર પેસી જાય ને એટલે સંગ્રહખોરી કરવાનો શરૂ થઈ જાય. એ આપણે કોવિડમાં જોયું. તો એવી રીતે યુદ્ધની પરિસ્થિતિથી ડરનો માહોલ ઉભો થયો એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ સંગ્રહખોરી કરવાનું શરૂ કર્યું ખેત પેદાશોમાં, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં, અને આર્ટિફિશિયલ ભાવ વધાર્યા. જરૂર નહોતી ભાવ વધારવાની પણ કૃત્રિમ રીતે ભાવ વધાર્યા. એ ભાવ વધાર્યા, સંગ્રહખોરી થઈ, એમાં સરકારનો સીધી કે આડકતરી રીતે કંટ્રોલ હોય તો સારું, પણ ક્યાંક ને ક્યાંક એ સેલિંગ પ્રાઇસમાં કંટ્રોલ રહ્યો નહીં એટલે આ બધા માફિયાઓ બેફામ બન્યા. અને એની અસર એ પડી કે ક્યાંક ને ક્યાંક આમ આદમીનું ખિસ્સું ખાલી થતું ગયું, એમાં કાણું પડી ગયું. હવે એ કાણાને પૂરવા માટે શું કરવું પડે, તો સરકાર એના પ્રયત્ન કરે છે. ઘઉંની નિકાસ ઉપર બેન કરી દીધી અને દરેક ખાદ્ય અન્નને ભાઈ આપણો પુરવઠો સાચવો, વિદેશોને પરદેશોને પછી આપશું. પરંતુ જે હાલત શ્રીલંકાની થઈ કે બાંગ્લાદેશની થાય છે કે પાકિસ્તાનની થાય છે એવી આપણી હાલત નથી થવાની. પરંતુ આપણો રૂપિયો ગગડી રહ્યો છે એ આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણું ફોરેન એક્સચેન્જ ઘટી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે પેટ્રોલિયમ મોંઘું થયું તો આપણે વધારે વિદેશી ઊંડિયામણ ચૂકવવું પડે. આપણે સરદાર છે એટલે વાંધો નહીં આવે, પણ આપણા સેવિંગ, આપણી બચતો, જેમ આપણી સૌની બચતો ખાલી થઈ રહી છે એવી રીતે સરકારની પણ બચતો ખાલી થઈ રહી છે. અને ગ્લોબલ સિનારીઓમાં પણ આ જ પરિસ્થિતિ છે. અમેરિકા જોઈ લો તો 30 વર્ષની સૌથી મોટી મોંઘવારી આ નડે છે. લંડનમાં તો એવી પરિસ્થિતિ છે કે 2 ટાઈમ નોકરી કરે તોય એને ખાવાનું પૂરું નથી થતું. તો આપણી હાલત શું થશે એ હવે વિચારી લો. એટલે આ જે સ્ટેગફ્લેશન છે એ એવું વિચિત્ર પાસું છે કે સાલું એમાંથી બહાર નીકળવું તો નીકળ્યું કઈ રીતે. અભિમન્યુના 7 કોઠા વિદ્વાન પહેલા છે, પરંતુ અર્થતંત્રની આ મંદી, તેજી અને સ્ટેગફ્લેશનની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું અઘરું છે. આગળમાં ભટ્ટ સાહેબ નિષ્ણાંત છે, એ પણ મારી વાત સાથે સંમત થશે કે આ પેચીદો પ્રશ્ન છે. અને પોલિટિકલ ઇકોનોમીનો દ્રષ્ટિકોણ પોલિટિકલ ઇકોનોમી પણ આવે. હવે સરકાર એક બાજુ આપણું મિશ્ર અર્થતંત્ર છે, ન તો મૂડીવાદ છે ન તો સમાજવાદ છે. રશિયા, ચાઇના છે તો એ સમાજવાદ તરફ ઝૂકેલા હતા, અમેરિકા અને પશ્ચિમના દેશો છે તો મૂડીવાદ તરફ ઝૂકેલા હતા. આપણે મધ્યસ્થીનો રસ્તો અપનાવ્યો એટલે આપણે જે વેલફેર સ્કીમો જોઈએ છે લોકોને ફ્રીમાં આપવાનું, અનાજ, કરિયાણું, વીજળી, પાણી અમુક રાજ્ય સરકારો ફ્રીમાં આપે છે. હવે જો એ ફ્રીનો દોર ચાલશે તો આપણી તિજોરી તો ખાલી થઈ જશે. પછી જ્યારે સરકારને રેવન્યુ ઓછી પડશે તો શું કરશે, એટલે ટેક્સીસ વધારશે. ટેક્સીસ વધારશે એટલે પેલા આપણે જે કમાતા ધમાતા લોકો હશે તો એને ગમશે નહીં, તો પૈસો પાછો પરદેશમાં જતો રહેશે. એટલે આનો રસ્તો કાઢવો પડે અને આત્મનિર્ભર દરેક લોકોએ બનવું પડશે. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગમાં, કૃષિ ક્ષેત્રમાં, સર્વિસ સેક્ટરમાં,
દરેક સેક્ટરમાં આત્મનિર્ભર બનશું ત્યારે એનો ઉકેલ આવશે, નહીતર સરકાર કરવેરા વધારશે તોય લોચા થશે. જે પ્રમાણે મોંઘવારી વધી, ઇન્ફ્લેશન વધ્યું, સરકારની જીએસટી ની આવક વધી ગઈ એમાં, કારણ કે ભાવ વધારો થયો તો સરકારની આવક વધી, પણ એ આપણા ઇકોનોમી માટે હિતાવહ નથી. લોકોનું લોહી ચૂસીને સરકારની આવક વધી એવું આપણે કહી શકાય. અને સાથે સાથે ગ્રોથ, વિકાસ અને મોંઘવારી એટલે સીધો સંબંધ હોય છે. પરંતુ અગાઉના નિષ્ણાંત સાહેબે કીધું કે 3 થી 5% મોંઘવારી હોય ને તો ચાલે. તો એમ આપણને દેખાય વિકાસ થઈ રહ્યો છે, મોંઘવારી વધે છે તો લોકોની આવક પણ વધશે, ઇન્ક્રીમેન્ટ આવશે, બોનસ આવશે, પ્રમોશન મળશે. પણ છેલ્લા 2-3 વર્ષથી કોઈનું પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ એમ્પ્લોયનું થયું નથી અને મોંઘવારી વધતી રહી છે. તો આ પૈસો જાય છે ક્યાં? એટલે ક્યાંક ને ક્યાંક આ વૈશ્વિક પરિબળોની મિલીભગતથી બિચારા છેવાડાના માનવી અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. તો એમાં આપણને જોવા મળી રહી છે. કાર્તિકેયભાઈ, આપની પાસે આવવા માંગીશ. હવે આ જ્યારે સ્થિતિ આવી છે ત્યારે કયા પ્રકારની નીતિ સરકારે ઘડવી જોઈએ અને હવે જે પગલાં લેવા જોઈએ અથવા તો દિશા હોવી જોઈએ, કઈ હોવી જોઈએ? કારણ કે અહીંયા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જો વાત કરીએ તો પણ સ્થિતિ સારી જોવા નથી મળી રહી. રો મટીરિયલ્સના ભાવ વધી રહ્યા છે. એટલે ચારે બાજુથી માણસ અત્યારે હાલ ભીસમાં જોવા મળી રહ્યો છે. સરકાર પાસે બે અગત્યના મુદ્દા હોય છે. એક એનો પોતાનો ખર્ચ અને એક એનો પોતાના વેરા. એટલે પહેલા તો સરકારને ખબર છે કે આખા અર્થતંત્રનું લોહી જેને કહેવાય એ ક્રૂડ ઓઇલ છે. અને ક્રૂડ ઓઇલ જયારે $25 બેરલ થયું ત્યારે ભલે તમે ટેક્સ વધારી દીધા, પણ આ પરિસ્થિતિ છે જેમાં તમારે અસરકારક રીતે ટેક્સ ઘટાડીને અર્થતંત્રને રાહત આપવાની જરૂર છે. કારણ કે વૈશ્વિક પરિબળો તો આપણા કાબુમાં નથી. યુદ્ધ છે કે પરિસ્થિતિઓ આપણા કાબુમાં નથી. આપણા કાબુમાં તો ટેક્સ છે. તો 1 લીટરે જો તમે 36 રૂપિયા લો છો, એના બદલે 16 રૂપિયા લેશો, એના બદલે 20 રૂપિયા લેશો, તો લીટરે 16 થી 10 રૂપિયા ઓછા થઈ જશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજા ઉપર દોષારોપણ કરે એનાથી સામાન્ય નાગરિકને શું ફાયદો? રાજ્ય સરકારોએ પણ પોતાનો વેટ અસરકારક રીતે ઘટાડવો જોઈએ. જેમ કે ગુજરાતમાં ઘટાડ્યો હતો એક સામટો, તો બીજા રાજ્યોએ પણ ઘટાડવો જોઈએ. સાથોસાથ કેન્દ્ર સરકારે પણ જે એક્સાઇઝ ડ્યુટી લે છે પેટ્રોલિયમ પેદાશો ઉપર એ ઘટાડવી જોઈએ. કારણ કે તો આખા અર્થતંત્રમાં ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જશે અને સીધી જ અસર થશે. રોજિંદી જીવનની ચીજ વસ્તુઓ જે છે એ સસ્તી થશે. બીજો મુદ્દો વારંવાર હમણાંથી ચર્ચાય છે, એમાં થોડું રાજકારણ પણ આવે છે અને એ વારંવાર એવું કહેવાય છે કે સરકારો વેલફેર પાછળ જે ખર્ચ કરે છે, શિક્ષણ મફત આપે છે, અનાજ મફત આપે છે. સરકારે, કેન્દ્ર સરકારે પોતે જ કોરોનામાં 20,000 કરોડનું અનાજ લોકોને મફત આપ્યું. શિક્ષણ, અનાજ અને વીજળી મફત આપવાથી કોઈ દેશમાં ફુગાવો થતો નથી. પણ સરકારે જો ખર્ચ બંધ જ કરવો હોય તો સરકારે પોતાના ખર્ચા બંધ કરવા પડશે. સરકારે 2 વર્ષ માટે તમામ પ્રકારના ઉત્સવો, તમામ પ્રકારના એન્ટરટેનમેન્ટ, તમામ પ્રકારના બિન એમ્પ્લોયડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે જુઓ કેટલું બધું માત્ર વાહવાઈ લૂંટવા માટે ખર્ચો, અને સરકારો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. એક સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્થાપે છે તો બીજી સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્થાપે છે. એક સરકાર રસ્તા, રોડ, રસ્તા અને પુલ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એનાથી આજે કરેલો ખર્ચો આવતીકાલે દેખાવાનો છે. શિક્ષણ પાછળ ખર્ચો આવતીકાલે દેખાવાનો છે. પણ મોટા ખેતરો હવે ઉત્પાદન બંધ થતું જાય છે. એટલે જે બિન ઉત્પાદકીય ખર્ચા છે એ સરકારે બંધ કરવા પડશે. મહોત્સવો પાછળના ખર્ચા 2 વર્ષ માટે બંધ કરી દેવા પડશે. સરકાર પોતે જ કહે છે, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, કે અમારું કામ દેખાશે. તો ભાઈ કામને બોલવા દો ને. 15,000 હોર્ડિંગ મારો છો, એના બદલે 5,000 હોર્ડિંગ મારો, 10,000 હોર્ડિંગનો ખર્ચો ઓછો થઈ જશે. ફ્લેક્સ બેનર 25,000 છપાવો છો, એના બદલે 5,000 છપાવો, 20,000 ફ્લેક્સ બેનરનો ખર્ચો ઓછો થઈ જશે. સરકારનો ખર્ચો ઓછો થશે તો બિન ઉત્પાદક પ્રોડક્ટિવ વસ્તુ બંધ થશે અને લોકોના હાથમાં માત્ર જે પૈસા આવે છે, લિક્વિડિટી એ રીતે બંધ કરવાની જરૂર છે. લિક્વિડિટી, બેઝિક નેસેસિટી પાછળ ખર્ચો બંધ કરવાની જરૂર નથી. અને આ ફુગાવાના સંદર્ભમાં સૌથી મોટી પેલા ભાઈ જે વાત કરી સ્ટેગ્નેશનની, એટલા માટે ચિંતાજનક છે કે એક બાજુ આપણે ત્યાં રોજગાર ઘટતો જાય, આપણો અતિ વસ્તી વાળો દેશ છે, ખૂબ શ્રમ છે આપણી પાસે, છતાં આપણે માત્ર
પશ્ચિમના ધ્રુવકરણમાં યાંત્રિકરણ વાળા જ ઉદ્યોગો અને યાંત્રિક પહેલા એક ટ્રેન બંધાતી હતી, એક ટ્રેનનો પુલ નખાતો હતો, પાટા નખાતા હતા, હજારો શ્રમિકોને કામ મળતું હતું. આજે એક મોટી ટ્રેનનું કામ ચાલે છે, માંડ 500 શ્રમિકો કામ કરી નાખે છે, વાર્તા પૂરી થઈ જાય છે. એટલે નાણું ફરતું નથી અર્થતંત્રમાં. આપણે મેડિકલ કોલેજોને કે હોસ્પિટલોને લાખો રૂપિયા ચૂકવીએ છીએ, પણ એ એમના સ્કૂલ ડોક્ટરોને કે નર્સોને કે કમ્પાઉન્ડરોને પૂરતો પગાર પણ આપતા નથી. એટલે પૈસો ફરતો નથી. એક બાજુ ભાવ વધે છે, બીજી બાજુ લોકોના પગારો સ્થિર થઈ ગયા છે. આવનારા સમયમાં જો આ પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક ચિંતા નહીં થાય તો અર્થતંત્રમાં લોકોનો પગાર માત્ર રોજિંદી વસ્તુઓ પાછળ વપરાઈ જશે અને અર્થતંત્રમાંથી મોટી મોટી તમામ વસ્તુઓની માંગ ઓછી થઈ જશે. આજે જ અખબારોમાં સમાચાર છે કે ગુજરાતમાં ફ્લેટ ખાલી પડ્યા છે, દુકાનો ખાલી પડી છે. આવનારા સમયમાં ટીવીની માંગ ઓછી થઈ જશે, પેટ્રોલનો ભાવ 1 હદથી વધી જશે, પછી બાઇક સ્કૂટીની માંગ ઓછી થઈ જશે. એટલે બધા ઉદ્યોગો સુધી આ બધી અસર પહોંચવાની છે, એ નક્કી વાત છે. સિદ્ધાર્થભાઈ, અત્યારે હાલ જે અર્થતંત્રની સ્થિતિ જોવા મળી રહી છે, મોંઘવારી તો વધી રહી છે, પરંતુ આ બધાની સાથે બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેરોજગારી અત્યારે હાલ લોકો સહન કરી રહ્યા છે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે એક આશા અપેક્ષા પ્રમાણેની નોકરી અત્યારે લોકોને નથી મળી રહી. લાયકાત હોવા છતાં પણ બીજા ક્ષેત્રમાં કામ કરી અને ઘણા ઓછા પગારે લોકો કામ કરતા હોય છે. તો આ પણ આવનારા સમય માટે કેટલું જોખમી સાબિત થઈ શકે? બિલકુલ સાચી વાત છે કે મોંઘવારી અને બેરોજગારીને સીધો સંબંધ છે. જેટલી મોંઘવારી વધે ને એટલું માર્કેટમાં બેરોજગારી વધતી હોય, અમુક પ્રમાણથી વધારે. હવે દાખલા તરીકે કહીએ કે દર મહિને આપણા ગુજરાત શહેરની અમદાવાદની વાત કરીએ તો 10 થી 15 હોટલો રેસ્ટોરન્ટો શરૂ થાય છે, એમાંથી 80% 6 મહિનામાં બંધ થઈ જાય છે, કારણ કે એ ચલાવવા જ નથી શકતા. એમને પડતર કિંમત કોસ્ટિંગ પહોંચાતી જ નથી, અને ગ્રાહકો આવે તો આવે ક્યાં? સસ્તું અને વ્યાજબી ક્વોલિટી મળતું હોય તો આવે. હવે કઠાળ અનાજના ભાવ 15 થી 20-25% વધી જાય તો એની ઇમ્પેક્ટ એ વસૂલ કઈ રીતે કરે? ગ્રાહકના બોજા ખીચામાંથી પૈસા લેવાના છે. હવે એના લીધે એક પરિવાર જમવા જાય તો ઓછામાં ઓછા 1000 થી 1500 રૂપિયાનો ખર્ચો થઈ જાય. હવે એને પોસાય જ નહીં તો કઈ રીતે જાય? એટલે એ ઘરે બનાવવાનું શરૂ કરે, એટલે હોટલ રેસ્ટોરન્ટનો ઉદ્યોગ પડી ભાંગ્યો. સિનેમા જોવાનું મોંઘું પડી ગયું, એટલે એન્ટરટેનમેન્ટ પડી ભાંગ્યું. તો આવી રીતે બેરોજગારીનું સર્જન થતું હોય છે. સ્ટાર્ટઅપની વાત પણ એવી છે. સ્ટાર્ટઅપની પ્રોડક્ટ સારી હોય પણ નાનું ઉત્પાદન હોય, પ્રોડક્શન સ્કેલ ઓછો હોય, એટલે એનો ભાવ મોંઘો હોય. એ ભાવ મોંઘો એટલે સામે ચાઇના બેઠું જ છે, એ તો માલ ડમ્પ જ કરી રહ્યો છે, એટલે એની સામે કોમ્પિટિશનમાં આપણે ટકી નથી શકતા. એટલે આ એવો વિકટ પ્રશ્ન હોય છે. અને જ્યાં સુધી એમ્પ્લોયમેન્ટની વાત છે તો સરકારે જે પણ મનરેગાની સ્કીમ હોય, લોકોને ફ્રી મફતમાં કરિયાણું અનાજ આપી રહ્યા છે, એટલે લોકોની કામ કરવાની જીજીવિષા ઓછી થઈ જાય. મને મળે જ છે ને, એટલે શું થાય? ઇન્ડસ્ટ્રીમાં મજૂરોની ડિમાન્ડ છે, પણ હવે ગરજના ભાવ લેવા માંડ્યા છે. પેલા દાડીના 700-800 લેતા હતા, તો હવે કે મને 1000 આપો, 1500 આપો તો જ હું આવું. એટલે તો જ આવું. એનો પ્રશ્ન એમ થાય કે વેપારીને વધારે પૈસા આપવા પડે, વધારે પૈસા આપે તો ભાવ વધે, ભાવ વધે તો એને કોમ્પિટિશનમાં ટકી ના શકે. એટલે આ જે ફ્રીમાં આપવાની માનસિકતા છે ને સરકારની, તો એ ક્યાંક ને ક્યાંક ઇકોનોમી માટે સારી ના કહેવાય. અને આ મોંઘવારી અને બેરોજગારીથી સૌથી મોટી માર ક્યાં પડે? દર્શક મિત્રોને અગ્રી થશે આપણી સાથે કે સોશિયલ ઇમ્પેક્ટ બહુ મોટી પડે. તહેવારો પ્રસંગો પર વધારે પડે, અને બહેનોને તો એ બહાર જ ના નીકળી શકે, એટલે એમને તો શું ઘરમાં જ પુરાઈ રહેવાનું. અને બહાર જાય તો બાળકો હોય તો મમ્મી મારે આ લેવું છે, તો એ કઈ રીતે એના પર્સમાં પૈસા જ નથી હોતા. એટલે મહિલાઓ ઉપર તો બહુ વિકટ પરિસ્થિતિ થઈ શકે કે પેલા બાળકને બહાર જતા હતા તો 15-20 રૂપિયાનો નાસ્તો, આઈસ્ક્રીમ ખવડાવતા હતા, પણ હવે શું કરે છે કે મમરાના પડીકા ઉપર આવી ગયા છે. એટલે વેરી ટ્રિકી સિચ્યુએશન કે પેલા 1 કિલો સબ્જી લેતું હતું તો હવે 500 ગ્રામ 750 ગ્રામ ઉપર અન્ન ક્ષેત્રમાં આવી ગયા. સાંજે રસોડામાં એટલું જ બને છે. પેલા 2 થેલી દૂધ લેતા હતા તો હવે 1 થેલી દૂધ ઉપર આવી ગયા છે, કારણ કે ગૃહિણીને ઘર તો ચલાવવું ને. હવે કઈ રીતે ઘર ચલાવે? પતિ તો એમના હસબન્ડ કે ઘરમાં કોઈ કામ કરતું હોય તો એની આવક તો સીમિત છે, એટલે એમને પણ કામ કરવા ન છૂટકે જવું પડતું હોય છે. શોખથી એના પ્રોફેશનથી જાય તો અલગ વસ્તુ છે, પણ ભારતનો સામાજિક ઢાંચો એવો છે, એટલે ક્યાંક ને ક્યાંક સીમાડાઓ બદલાઈ રહ્યા છે, સામાજિક આર્થિક પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.
એટલે એને પોઝિટિવ રીતે જોઈએ કે પરિસ્થિતિનો માર પડ્યો હોય એટલે લોકો માર્કેટમાં આપણે એક ટેક કોલ કરવો પડે કે આની ગંભીર અસરો આ દિશામાં પણ પડે છે. જી બિલકુલ, એટલે અહીંયા આર્થિક અસર તો થતી હોય છે, પરંતુ સાથે એની સામાજિક અસરો પણ જોવા મળતી હોય છે. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા અત્યારે હાલ કહી શકાય કે લોકોને વિકટ પરિસ્થિતિમાં લાવી અને મૂકી રહ્યા છે. આ બધાની વચ્ચે જથ્થાબંધ ફુગાવો વધ્યો છે, ત્યારે હવે મોંઘવારી ઘટશે અથવા તો આવનારા સમયમાં થોડી રાહત મળશે એ આશા રાખવું એ કદાચ અહીંયા ખોટું સાબિત થઈ શકે છે. અત્યારે હાલ આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. બંને મહેમાનો મારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.